એક. ચાલુક્ય વંશની રાજધાની ક્યાં આવેલી હતી? અણહિલવાડ, પાટણ. 2. ચાલુક્ય એટલે કે સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? મૂળરાજ પ્રથમ. 3. મૂળરાજે કયા વંશના અંતિમ શાસકને હરાવ્યો હતો? ચાવડા વંશ. 4. ભીમદેવ પ્રથમના સમયમાં સોમનાથ પર કોણે આક્રમણ કર્યું? મહમૂદ ગઝનવી. 5. મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર કયા શાસકે બંધાવ્યું હતું? ભીમદેવ પ્રથમ. 6. સોલંકી વંશ પછી ગુજરાતમાં કયા વંશની સ્થાપના થઈ? વાઘેલા વંશ. 7. ગુજરાત સલ્તનતની સ્થાપના કયા શાસકે કરી હતી? મુઝફ્ફર શાહ. 8. ગુજરાતમાં અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી? અહેમદ શાહ. 9. અહેમદ શાહે રાજધાની પાટણથી ક્યાં ખસેડી હતી? અમદાવાદ શહેર. 10. ગુજરાત સલ્તનતનો કયો રાજા બેગડા નામે ઓળખાયો? મહમૂદ બેગડો. 11. મુગલ સમ્રાટ અકબરે ગુજરાત ક્યારે જીત્યું હતું? ઈસવીસન 1573. 12. વર્તમાન ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960. 13. ગુજરાતમાં મૈત્રક વંશનો મુખ્ય સ્થાપક કોણ હતો? સેનાપતિ ભટ્ટાર્ક. 14. મૈત્રક વંશની મુખ્ય રાજધાની કઈ હતી? વલ્લભી નગરી. 15. મૈત્રક વંશનો સૌથી અંતિમ શાસક કોણ હતો? શિલાદિત્ય સાતમો. 16. ધ્રુવસેન બીજાના સમયમાં કયો પ્રવાસી ગુજરાત આવ્યો હતો? હ્યુએન સંઘ. 17. સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે? ધોળાવીરા સ્થળ. 18. પ્રાચીન સમયમાં લોથલ કયા યુગનું બંદરગાહ હતું? સિંધુ ખીણ સંસ્કૃતિ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પર. આજે આપણે જોઈશું અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નો. મિત્રો, ઘણી વખત પરીક્ષામાં સીધા આવા પ્રશ્નો પૂછવામાં આવે છે અને જો આપણે આ પ્રશ્નોને સારી રીતે તૈયાર કરી લઈએ તો અમે સરળતાથી સારા ગુણ મેળવી શકીએ. 19. મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. 20. મહાગુજરાત શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો? કનૈયાલાલ મુનશી. 21. મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોણે કરી હતી? ઇન્દુલાલ યાજ્ઞિક. 22. મહાગુજરાત આંદોલનનું શહીદ સ્મારક ક્યાં આવેલું છે? લાલ દરવાજા. 23. ગુજરાતમાં મરાઠા સત્તા કોણે મજબૂત બનાવી હતી? પિલાજી ગાયકવાડ. 24. ગાયકવાડ વંશની મુખ્ય રાજધાની કઈ હતી? વડોદરા શહેર. 25. દિલ્હી સલ્તનતના કયા શાસકે અણહિલવાડ પાટણનો નાશ કર્યો? અલાઉદ્દીન ખિલજી. 26. 1297માં ગુજરાત પર આક્રમણ વખતે શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા. 27. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયો સત્યાગ્રહ શરૂ કર્યો? સવિનય કાનૂન ભંગ. 28. આઝાદીના આંદોલનમાં ક્વિટ ઇન્ડિયા સૂત્ર કોણે આપ્યું હતું? મહાત્મા ગાંધી. 29. ઋગ્વેદની ભાષા મુખ્યત્વે કઈ હતી? સંસ્કૃત ભાષા. 30. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? જ્યોતિબા ફૂલે. 31. ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપક કોણ હતા? ડી.કે. કરવે. 32. પ્રખ્યાત પ્રવાસી હ્યુએન સંઘ કયા દેશનો હતો? ચીન દેશ. 33. ભારતમાં ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પ્રથમ. 34. ફોરવર્ડ બ્લોક પક્ષની સ્થાપના કોણે કરી હતી? સુભાષચંદ્ર બોઝ. 35. અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી? સર સૈયદ અહેમદ ખાન. 36. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે કોણ જાણીતા હતા? શ્રીમદ રાજચંદ્ર. 37. અમદાવાદનું પ્રખ્યાત કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? કુતુબુદ્દીન અહેમદ શાહ. 38. ગિરનાર ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? પુષ્યગુપ્ત વૈશ્ય. 39. રુદ્રદામન કયા વંશનો મહાન શાસક હતું? ક્ષત્રપ વંશ. 40. પ્રાચીન વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશમાં થઈ હતી? મૈત્રક વંશ. 41. બ્રિટિશ શાસન વખતે ગુજરાત કઈ પ્રેસિડેન્સીમાં આવતું હતું? બોમ્બે પ્રેસિડેન્સી. 42. ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદાયું હતું? ઈસવીસન 1971. 43. શિવાજીએ સુરત પર પહેલીવાર ક્યારે આક્રમણ કર્યું હતું? ઈસવીસન 1664.
44 નવનિર્માણ આંદોલન ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં થયું? ચિમનભાઈ પટેલ. 45 હિન્દ છોડો આંદોલન વખતે શહીદ થયેલ વિદ્યાર્થી કોણ હતા? વિનોદ કિનારીવાળા. 46 મુગલકાળમાં ગુજરાતનું કયું બંદર સૌથી પ્રખ્યાત હતું? સુરત બંદર. 47 ગુજરાતમાં અંગ્રેજોએ સૌપ્રથમ ક્યાં પોતાની કોઠી સ્થાપી હતી? સુરત શહેર. 48 વડોદરાના કયા જાજાએ બ્રિટિશ સત્તા સ્વીકારી હતી? આનંદરાવ ગાયકવાડ. 49 બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? સરદાર પટેલ. 50 ગુજરાત રાજ્યના સૌથી પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ મહેતા. 51 સુદર્શન તળાવવાળો ગિરનાર પર્વત કયા જિલ્લામાં છે? જૂનાગઢ જિલ્લો. 52 હર્ષવર્ધને પોતાની પુત્રીના લગ્ન કોની સાથે કર્યા હતા? ધ્રુવસેન બીજો. 53 મુગલ સમ્રાટ ઔરંગઝેબે હિન્દુઓ પર કયો વેરો નાખ્યો હતો? માથાદીઠ વેરો. 55 ચાંપાનેર પર આક્રમણ કરીને કયા રાજાએ જીત મેળવી હતી? મહેમૂદ બેગડા. 56 મેવાડના રાણા સાંગાએ ગુજરાત પર ક્યારે આક્રમણ કર્યું? ઈસવીસન 1520. 57 ગુજરાતના કયા સુલતાનનું પોર્ટુગીઝોએ ખૂન કર્યું હતું? બહાદુર શાહ. 58 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1885. 59 અકબરના દરબારના પ્રખ્યાત નવરત્ન વૈદ્ય કોણ હતા? હકીમ હમામ. 60 બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સુરતમાં ક્યારે આવી હતી? 17મી સદી. 61 દક્ષિણ ભારતના મંદિરોના ઊંચા પ્રવેશદ્વારને શું કહેવાય છે? ગોપુરમ કહેવાય. 62 બૌદ્ધ ધર્મની ત્રીજી મહાસભા ક્યાં મળી હતી? પાટલીપુત્ર ખાતે. 63 ક્રિપ્સ મિશન વખતે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? વિન્સ્ટન ચર્ચિલ. 64 હેમુ કયા શાસકનો મુખ્ય સરદાર હતો? સિકંદર સૂરી. 65 સ્વદેશ બાંધવ સમિતિના મુખ્ય સ્થાપક કોણ હતા? અશ્વિની કુમાર દત્ત. 66 લૌહ સ્તંભ કયા શાસકના સમયનો ઉત્તમ નમૂનો છે? સમ્રાટ વિક્રમાદિત્ય. 67 પ્રેસિડેન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1857. 68 વિક્રમાંક દેવ ચરિત્રના મુખ્ય લેખક કોણ હતા? બિલ્હણ કવિ. 69 ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી રાજા કોણ હતો? અથન બીજો. 70 મુઘલ કાળમાં કાયદો અને વ્યવસ્થા કોણ જાળવતું હતું? મીરે બહાર અધિકારી. 71 1857ના કયા ક્રાંતિકારી નેતાને મિત્રએ દગો આપ્યો હતો? તાત્યા ટોપે. 72 પંજાબ અને પ્યુપિલ વર્તમાનપત્રો કોણે શરૂ કર્યા હતા? લાલા લજપતરાય. 73 વેદોની ઋચાઓના સમૂહને શું કહેવામાં આવે છે? સૂક્ત કહેવાય. 74 1935ના કાયદા હેઠળ પ્રાંતીય ચૂંટણી ક્યારે યોજાઈ હતી? ફેબ્રુઆરી 1937. 75 મૈત્રક વંશના કયા રાજાએ બૌદ્ધ વિહારોને દાન આપ્યા? ધ્રુવસેન પ્રથમ. 76 સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળેથી ગોદી એટલે કે ડોકયાર્ડ મળેલ છે? લોથલ બંદર. 77 ઋગ્વેદમાં સૌથી વધુ કયા પ્રાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ગાય પ્રાણી. 78 જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા કોણે ગોળી મારી? ઉધમસિંઘે. 79 ઉધમસિંઘે કયા અંગ્રેજ અધિકારીને ગોળી મારી હતી? માઇકલ ઓ ડ્વાયર. 80 ગુજરાત સલ્તનત પછી કોણે શાસન જમાવ્યું હતું? મુઘલ સામ્રાજ્ય. 81 અહમદ શાહ પ્રથમ પછી ગુજરાતનો સુલતાન કોણ બન્યો? મહમ્મદ શાહ. 82 ભીમદેવ પ્રથમે કયા પરમાર શાસકને હરાવ્યા હતા? કૃષ્ણદેવ પરમાર. 83 ચાંપાનેરમાં જામા મસ્જિદ કોણે બંધાવી હતી? મહમૂદ બેગડા. 84 મહાગુજરાત આંદોલન કયા દાયકામાં શરૂ થયું હતું? 1950ના દાયકામાં. 85 ગુજરાતમાં નવનિર્માણ આંદોલન કયા વર્ષે શરૂ થયું હતું? ડિસેમ્બર 1973. 86 ગુજરાતમાં કઈ સાલમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો? 26 જાન્યુઆરી 2001. 87 ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો ક્યારે થયો? સપ્ટેમ્બર 2002. 88 1024માં ઐતિહાસિક સોમનાથ મંદિર કોણે લૂંટ્યું હતું? મહમૂદ ગઝનવી. 89 ગુજરાતનું મોઢેરાનું મંદિર કઈ સ્થાપત્ય શૈલીનું છે? મરુ ગુર્જર શૈલી. 90 સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો મુખ્યત્વે કયો વ્યવસાય કરતા હતા? પશુપાલન કરતા. 91 પ્રાચીન સમયનું ભૃગુ કચ્છ હાલમાં કયા નામે ઓળખાય છે? ભરૂચ શહેર. 92 બ્રિટિશ કાળમાં સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાતું હતું? કાઠિયાવાડ પ્રદેશ. 93
મરાઠા શાસક ખંડેરાવ દાભાડેએ ક્યાં સત્તા સ્થાપી હતી? વડોદરા શહેર. 94. શિવાજી મહારાજે ઐતિહાસિક સુરત શહેર કેટલી વાર લૂંટ્યું હતું? 2 વાર. 95. પોર્ટુગીઝોએ ગુજરાતમાં ક્યાં પોતાના થાણા સ્થાપ્યા હતા? દીવ દમણ. 96. વલ્લભી વિદ્યાપીઠની મુલાકાતે કયો ચીની યાત્રી આવ્યો હતો? ચીની પ્રવાસી. 97. ગિરનારનો જૂનાગઢ શિલાલેખ કયા મહાન રાજાનો છે? મહાક્ષત્રપ રુદ્રદામન. 98. મૈત્રક વંશનો સ્થાપક ભટ્ટાર્ક કયા ધર્મનો અનુયાયી હતો? શૈવ ધર્મ. 99. ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા કોણ ગણાય છે? ચંદ્રગુપ્ત દ્વિતીય. 100. મૌર્ય શાસન દરમિયાન ગુજરાતનો સૂબો કોણ હતો? પુષ્યગુપ્ત વૈશ્ય.